ક્વેશ્ચન, એ અને બી ની સરેરાશ આવક 6500 છે. આ ક્વેશ્ચન છે ને આઈ થિંક ક્યાંક આપણે કરાવેલો છે, ટૂંકમાં એને જૂના પેપરોમાંથી લીધેલો છે. તો એ અને બી નો હું સીધો સરવાળો લખું છું. કેટલી હોય? 13000. બી અને સી ની સરેરાશ કેટલી છે? 7250. એટલે 7 દુ 14500. ડન છે. અને એવી જ રીતે લઈએ આપણે એ અને સી ની આવક 8750. 8 ના ડબલ 16 અને 750 ના ડબલ 1500. એટલે 16 ને 17500. થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? હવે તો કે હવે આપણે આ બધાયનો સરવાળો કરીએ એટલે બધાય 2 વાર આવી જાય ને. ચલો બધાય જો 2 વાર છે તો અહીંયા સરવાળો કરીએ તો 13 ને 14 27, 27 ને 17 44, 44 ને 45000 થયા. થયા ને? 17 ને 30 એમ તમે કરી શકો છો. 17 ને 30, 30 ને 14 44 ને 500 ને 500 1000. ડન છે. તો હવે તમે એવું ચોક્કસપણે કહી શકો કે a પ્લસ બી પ્લસ સી નો સરવાળો 22500 થાય. બરાબર ને બાળકો? અડધા કરી નાખ્યા. ડન છે. હવે તમારે કોની શોધવાની છે? એ ની. એટલે બી સી બાદ કરી નાખો. કરી નાખું ને? કોને બાદ કરું છોકરાઓ? બી સી. કેટલો છે? 14500. આમાંથી આ બીસી ઉડી જાય તો વધે કોણ? એ. 22 માંથી 14 જાય તો કેટલા આવે? 8. 8000 આવે. તો અહીંયા જવાબ શું આવશે બાળકો? ઓપ્શન ડી 8000. એ અને બી ની સરેરાશ માસિક આવક 6500 છે. જો તમે આપણા મોક ટેસ્ટ પેપર્સ પણ સોલ્વ કરેલા જોયા હોય તો એમાં પણ આપણો આ પ્રશ્ન પૂછેલો છે કે એ અને બી ની માસિક આવક 6500 છે તો એનો કુલ કેટલા થશે? તો એ અને બી ની કુલ આવક થશે 13000 રૂપિયા. એમ કે એવરેજ 6500 છે બે જણની તો ટોટલ થાય 13000. તો કે યસ. બી અને સી ની માસિક સરેરાશ માસિક આવક છે 7250. તો બી અને સી નું ટોટલ કેટલું થશે? તો કે 14500. પછી આગળ કીધું છે એ અને સી ની સરેરાશ માસિક આવક કેટલી છે? તો કે 8750. તો 17500. બે વ્યક્તિની સરેરાશ આટલી છે 8750. મતલબ આના 8750, આના 8750. બંને 8750 કમાય છે તો કુલ આટલા કમાય છે. હવે આપણને પૂછે છે તો એ ની માસિક આવક કેટલી થશે? તમારે એ ની માસિક આવક ગોતવી હોય તો પહેલા તો આ બધાનો સરવાળો કરું. બધાનો સરવાળો કરીશ તો શું થશે? 2 વખત એ, 2 વખત બી, 2 વખત સી. તો 2 વખત એ પ્લસ બી પ્લસ સી ની કુલ આવક કેટલી થાય? તો કે 500 500 1000. આ 14 ને 13 27, 27 ને 17 44 ને 45, 45000 45000 રૂપિયા. આ 1000 વધી પડી એક હાથે તો 10 15 15 વધી પડી 45000 રૂપિયા. 2 એ હોય, 2 બી હોય ને 2 સી હોય તો આવક. તો 1 એ, 1 બી અને 1 સી ની માસિક આવક કેટલી થાય? તો કે 2 ની આટલી હોય તો 1 ની અડધી હોય. 2 ની એટલે કે આ એ પ્લસ બી પ્લસ સી એવા 2 ગ્રુપ હોય તો 45000 આવક હોય. તો એવું એક ગ્રુપ હોય તો અડધી એટલે કે 22500 ની આવક થાય. હવે બહુ ક્લિયરલી ખબર પડે કે 3 જણા એ બી સી ની માસિક આવક 22500 છે. તો ત્રણેયની આવક એ પ્લસ બી પ્લસ સી ત્રણેયની આવક કેટલી છે કુલ? તો કે 22500. મારે ગોતવાની છે કોની? એ ની માસિક આવક ગોતવી છે. તો મને જો બી અને સી ની માસિક આવક ખબર હોય તો મને એ ની આવક ખબર પડી જાય. તો બી ની સી ની આવક કેટલી છે? તો કે 14500. તો આ બે ની આવક 14500 છે. તો બાકીના 8000 રૂપિયા એ ની આવક હોય તો જ તમારો આ જે ટોટલ છે 8000 આ અને 14500 આ ટોટલ 22500 થાય. તો એ ની માસિક આવક કેટલી થઈ? તો કે 8000 એટલે કે 8000 થશે.